નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સારથી સપોર્ટ યુટ્યુબ ચેનલ પર આપ તમામ મિત્રોનું હાર્દિક સ્વાગત છે। તો આજના આ વિડીયોની અંદર ધોરણ 12 વિષય ગુજરાતી બોર્ડની પરીક્ષા માટે વિભાગ ઈના ખૂબ જ અગત્યના મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન આપણે જોવાના છીએ, જેમાં અહેવાલ લેખન, આઈએમપી નિબંધ, વાદાત્મક ગદ્ય અને ભાવાત્મક ગદ્ય જે તમને પરીક્ષામાં પૂછાઈ શકે એવા અગત્યના ટોપિક્સ આજે આપણે જોઈશું। તો સૌથી પહેલાં આપણે અહેવાલ લેખનની વાત કરીએ તો તમારી પરીક્ષાની અંદર પૂછાઈ શકે એવા અહેવાલની અંદર પહેલો અહેવાલ છે, તમે રહો છો એ વિસ્તારમાં રખડતા ઢોરનો ત્રાસ વધી રહ્યો છે, આ બાબતની ફરિયાદ કરતી અરજી નગરપાલિકાના ચીફ ઓફિસરને લખો, પરીક્ષામાં પૂછાઈ શકે। બીજી અરજી છે, તમારા વિસ્તારમાં વરસાદી પાણીનો ભરાવો થયેલો છે, તેને દૂર કરવા યોગ્ય અધિકારીને અરજી લખો। ત્રીજી અરજી, તમારા વિસ્તારમાં પીવાના પાણીની તીવ્ર અછત ઊભી થઈ છે, જે અંગે જરૂરી સહાય માટેની અરજી મ્યુનિસિપલ કમિશનરશ્રીને લખો। આ ત્રણ તમને તૈયારી કરી લેવાની છે। એના પછી હજી બીજી ત્રણ અરજી છે જે પરીક્ષામાં પૂછાઈ શકે એવી છે। એમાંથી 4 નંબરની અરજી છે, તમારા નજીકના શહેરમાં આવેલા રંગ રસાયણના કારખાનામાં ગંદુ પાણી તમારા ગામની નદીમાં છોડી નદીને દૂષિત કરવામાં આવી રહી છે, જે અંગે ઘટતી કાર્યવાહી કરવા તમારા જિલ્લા કલેક્ટરશ્રીને અરજી કરો। ત્યાર પછી 5મી અરજી છે, તમારા વિસ્તારમાં સતત ભારે વરસાદના કારણે પૂર અને ગંદકીનું પ્રમાણ વધ્યું છે, આ બાબતની જાણ કરતી અરજી નગરપાલિકાના મુખ્ય અધિકારીશ્રીને લખો। અને છેલ્લી અરજી છે, તમારા વિસ્તારની એક માધ્યમિક શાળામાં ગુજરાતી વિષયના શિક્ષક તરીકે જોડાવા માટે હાઈસ્કૂલના આચાર્યને સંબોધી અને એક અરજી કરો। આટલી અરજી તૈયાર કરીને જાઓ એટલે તમારે અરજી લેખનના માર્ક્સ છે પૂરેપૂરા આવી જાય, આની બહાર અરજી પૂછાવાની સંભાવના નથી, રાઈટ। એટલે આટલી તૈયાર કરી લેવી। ત્યાર પછી પરીક્ષાલક્ષી નિબંધોની વાત કરીએ કે ભાઈ જે તમને પરીક્ષાની અંદર પૂછાઈ શકે, તો એમાં પહેલું છે જનતા લોકશાહીનું સાચું બળ। ઓલરેડી આ નિબંધ છે એ 2020, 2022 અને 2023 સતત 3 વખત પૂછાઈ ગયો છે। એના પછી બીજો નિબંધ છે એ છે મિત્રતાની મીઠાશ, 2020ની અંદર પૂછાઈ ગયેલો છે। ત્યારબાદ ત્રીજો નિબંધ છે પુસ્તક આપણા સાચા મિત્રો, 2022માં હતો। પ્લાસ્ટિક પ્રદૂષણ એક સમસ્યા, 2022ની અંદર આવી ગયેલો છે। એના પછી ઋતુરાજ વસંત, ઓગસ્ટ 2022 અને માર્ચ 2022ની અંદર પૂછાઈ ગયો છે। પ્લાસ્ટિક પ્રદૂષણ એક સમસ્યા 2020, પ્રકૃતિના રૌમ્ય અને રુદ્ર સ્વરૂપ 2021, 2022 અને 2023 3 વખત સતત પૂછાઈ ગયો છે। અને આ વખત જો કોઈ નિબંધ પૂછાવાની શક્યતા હોય તો એમાંથી જનતા લોકશાહીનું સાચું બળ, ઋતુરાજ વસંત અને પ્રકૃતિના રમ્ય અને રુદ્ર સ્વરૂપ આ 3માંથી કોઈ એકાદો હોઈ શકે। એટલે આ 3ને થોડીક પહેલી પ્રાયોરિટી આપી અને થોડાક વ્યવસ્થિત તૈયાર કરી લેવા। ત્યાર પછી 7 નંબરનો નિબંધ છે દીકરી ઘરની દીવડી, 2019ની અંદર પૂછાયો હતો। એના પછી સ્વચ્છતા વિશેના કોઈ પણ ટોપિકને લઈને આવી શકે, જેમ કે સ્વચ્છતા ત્યાં પ્રભુતા, આવી રીતે આવી શકે। 2022, 2023 2 વખત પૂછાણો છે। ત્યાર પછી 9 નંબરમાં છે 21મી સદીની વૈશ્વિક સમસ્યાઓ, 2022માં પૂછાઈ ગયો છે। ત્યાર પછી 10મો નિબંધ છે મારા શૈશવના સંસ્મરણો, 2022માં અને છેલ્લો નિબંધ છે જળ એ જ જીવન, 2023માં પૂછાઈ ગયેલો નિબંધ છે। આટલા નિબંધો છે એ વ્યવસ્થિત તૈયાર કરી લેવાના છે। ત્યાર પછી આપણે આગળ વાત કરીએ તો આગળ છે વાદાત્મક ગદ્ય। હવે વાદાત્મક ગદ્ય અને ભાવાત્મક ગદ્ય કેવી રીતે લખાય એના માટે એક સરસ મજાનો માર્ગદર્શન વિડીયો આપણે બનાવેલો છે કે ભાઈ વાદાત્મક ગદ્ય હોય તો એમાં પૂરા માર્ક્સ મેળવવા માટે કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવાનું, કઈ કઈ બાબતો એમાં લખવાની છે અને કેવી રીતે વાદાત્મક ગદ્ય લખાય, એવી ને એવી રીતે ભાવાત્મક ગદ્યનો એક વિડીયો મૂકેલો છે કે ભાઈ કેવી રીતે આપણે ભાવાત્મક ગદ્ય તૈયાર કરવાનો છે। તો એ વિડીયો તમે ન જોયો હોય તો આપણી ચેનલના પ્લેલિસ્ટમાંથી અથવા તો વિડીયો સેક્શનમાંથી તમને મળી જશે, રાઈટ। એક વખત જોઈ લેજો અને એના પછી આપણે આઈએમપીની વાત કરીએ તો આઈએમપી વાદાત્મક ગદ્યની વાત કરીએ તો પહેલું છે ધન એ સુખ પ્રાપ્તિનું સાધન છે, પણ આજે એ સાધ્ય બની ગયું છે, એને કમાવા માટે ઉદાસીનતા ન દાખવવી અને વેડફવા માટે ઉત્સુકતા ન દાખવવી। પૈસો કદાચ તમારી સગવડતામાં વધારો કરે પણ સુખ તો સંતોષથી જ મળશે। પૈસાને ધિક્કારવાની જરૂર નથી, તેમ તેને
કદમબોસી કરવાની પણ જરૂર નથી. ટૂંકમાં કંજૂસી અહીંયા લખવાનું છે, થોડુંક ટાઈપિંગ મિસ્ટેક થઈ ગઈ, પરંતુ એને કંજૂસી કરવાની જરૂર નથી. ત્યાર પછી બીજું વાદાત્મક ગદ્ય અગત્યનું છે એ છે આજે માતૃભાષાના સ્થાને અંગ્રેજી ભાષા દ્વારા શિક્ષણ આપવાનું ફેશનરૂપ બનતું જાય છે. સામાન્ય વિદ્યાર્થીઓ માટે અંગ્રેજી માધ્યમ બેવડી મુશ્કેલી ઊભી કરે છે. એક મુશ્કેલી વિદેશી ભાષા શીખવાની અને બીજી મુશ્કેલી એની મારફતે વિષયને સમજવાની. માતૃભાષા દ્વારા શિક્ષણ અપાય તો બાળક માટે અભ્યાસ વધારે સરળ અને રસપ્રદ બને. માતૃભાષામાં અપાતા શિક્ષણ સાથે બાળક અંગ્રેજી ભાષા ક્રમશઃ શીખી શકે અને વયસ્ક થતા સુધીમાં એના ઉપર સારું એવું પ્રભુત્વ પણ મેળવી શકે. માતૃભાષાને શિક્ષણનું માધ્યમ બનાવાય અને એ રીતે પ્રાદેશિક ભાષાઓનો પૂરતો વિકાસ સધાય તો શિક્ષણ ઓછું બોજારૂપ અને ઉપરથી કાર્યસાધક નીવડે છે. ત્યાર પછી ત્રીજા ગદ્યની વાત કરીએ વાદાત્મક, તો સ્ત્રી સમાનતા એટલે પુરુષના આધિપત્યનો ઇનકાર, પુરુષના સાથનો ઇનકાર નહીં. સ્ત્રીને પુરુષનો અને પુરુષને સ્ત્રીનો સાથ એ જીવનમાં પ્રેમ, શક્તિ અને આનંદનો સ્ત્રોત છે. આ પ્રેમને સંબંધ દ્વારા બંને ઘણું પામે છે. પોતાના કેન્દ્રની સાંકડી સરહદોમાંથી બહાર નીકળી શકે છે. સ્ત્રી મુક્તિમાં પુરુષ વિહોણા જીવનની કલ્પના નથી, પણ પરસ્પર સ્નેહ સંવાદ વડે સમૃદ્ધ બનતા જીવનની વિભાવના છે. પણ આવો સંબંધ સમાનતાના પાયા ઉપર જ રચાઈ શકે. ત્યાર પછી 4 નંબરનું ગદ્ય છે વાદાત્મક કે ભાઈ મેં એક મોટી મૂર્ખાઈ તો નથી કરીને, માત્ર એક જાહેર ખબર વાંચી અને પત્રવ્યવહાર કરી અને પત્નીની પસંદગી કરવા હું છેક દક્ષિણમાં આવ્યો છું. થોડા વેરાન, થોડા શહેરિયા, પણ વધારે પડતા ગામથી દેખાતા આ સ્થાનમાં વસતી યુવતી કેવી હશે? આદર્શની ઘેલછામાં અને લાગણીઓના ઉભરાવમાં કે મેં ઉતાવળિયું પગલું તો નથી ભર્યું ને? આ એક પૂછાઈ શકે. ત્યાર પછી 5 નંબરનું પૂછાઈ શકે એવું એક વાત કરીએ તો વાદાત્મક ગદ્યની અંદર વર્તમાન શિક્ષણ પરીક્ષાલક્ષી છે, જીવનલક્ષી નથી. પરીક્ષામાં ઉત્તીર્ણ થવું એ જ જીવનની જાણે શિક્ષણનું આખરી ધ્યેય છે. આના પરિણામે શિક્ષણ વિદ્યાર્થી અને વ્યક્તિત્વના ઘડતરમાં ઊણું ઉતરે છે. શૈક્ષણિક પરીક્ષાઓમાં ઊંચા ગુણાંક સાથે ઉત્તીર્ણ થનાર ઘણા વિદ્યાર્થીઓ જગત અને જીવનની પાઠશાળામાં નિષ્ફળ પુરવાર થાય છે. આ હકીકત શિક્ષણના આખા જ માળખાને પાયાની કચાશનો બોલતો પુરાવો આપે છે. ત્યાર પછી આપણે વાત કરીએ ભાવાત્મક ગદ્યની, તો ભાવાત્મક ગદ્ય કેવી રીતે લખાય એના માટેનો એક અલગથી વિડીયો આપણે અપલોડ કરેલો છે, એક વખત જોઈ લેજો. અહીંયા આપણે ખાલી આજે IMP જોવાના છે. તો ભાવાત્મક ગદ્યની અંદર પૂછાઈ શકે એવું ભાવાત્મક ગદ્ય હોય તો એ છે પ્રાર્થનાનું મહત્વ, અને અહીંયા તમને એના પોઈન્ટ્સ કે મુદ્દા પણ આપેલા હશે. એના પછી બીજું એક ભાવાત્મક ગદ્ય છે એ છે સામાજિક કલંક તરીકે દહેજ, મતલબ કે દહેજ એક સામાજિક કલંક. આના ઉપર 80 શબ્દમાં તમારે ભાવાત્મક ગદ્ય પૂછાઈ શકે. એના પછી આગળના વાત કરીએ તો અનાથ આશ્રમમાં ઉછરેલી એક બાળાના આત્મપ્રસંગ વિશે એક પૂછી શકે, જેમ કે અહીંયા મુદ્દા પણ તમને આપેલા છે. અને છેલ્લું ગદ્ય છે એ છે નીચે આપેલા શબ્દોનો ઉપયોગ કરી અને આદર્શ વિદ્યાર્થી તરીકે શારીરિક પરિશ્રમના મહત્વ વિશે ભાવાત્મક ગદ્ય છે એ લખો. તો આટલી વસ્તુ તૈયાર કરીને જાઓ એટલે તમારું વિભાગનું સંપૂર્ણ જે માહિતીવાળું અથવા તો સંપૂર્ણ જે પરીક્ષાલક્ષી વિડીયોઝ હતા, પરીક્ષાલક્ષી પ્રશ્નો હતા, એ બધા અહીંયા આવી ગયા. રાઈટ, જેમાં તમને IMP અરજી, નિબંધ, વાદાત્મક ગદ્ય, ભાવાત્મક ગદ્ય આ બધું જ આવી ગયું. અને હવે આપણે ગુજરાતી વિષયનો જે હેતુલક્ષીનો વિડીયો છે એ 8:30 વાગે આપણે લાઈવ કરવાનો છે, તો એમાં પણ તમે જોડાવાનું ભૂલતા નહીં. મળીએ છીએ નવા વિડીયો સાથે. જય હિન્દ, જય ભારત.